જોવા મળી રહી છે, જ્યાં સમગ્ર ખેડા પંથકમાં મેઘાવી માહોલ જામ્યો છે। અનેક લોકોના ગામમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। સલામત સ્થળે ખસેડ કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી, જ્યાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। સાબરમતી નદીના પાણી વહી ગયા છે, જ્યાં 3,50,000 ક્યુસેક પાણી છોડાતા વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે। જ્યાં સમગ્ર ખેડા જિલ્લામાં મેઘરાજાની અનરાધાર બેટિંગ જોવા મળી રહી છે। રસિકપુરા, પથાપુરા તેમજ કલોલી ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ધોધમાર વરસાદના કારણે તંત્ર દ્વારા સતર્ક રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરે સલામત સ્થળે ખસી જવા માટે અપીલ કરી હતી। સાબરમતી નદીના પાણી વધતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ। ખેડા જિલ્લામાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને કારણે અત્યારે પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે। ત્યારે ખેડાના વાત્રક નદીનો આ બ્રિજ છે, આ બ્રિજ ઉપરથી હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। આ વાત્રક નદીના દ્રશ્યો છે, જે વાત્રક નદી છે જે બે કાંઠે વહી રહી છે। આપને દ્રશ્યો જોતા માલુમ પડશે કે આ કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અત્યારે આ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યારે પૂર જેવી પરિસ્થિતિ પણ ઉદ્ભવી છે। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એલર્ટ આપવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેને પણ વહીવટી તંત્ર દ્વારા અત્યારે ખાસ કરીને ખાલી કરવામાં આવ્યા છે। અને ખાસ જો વાત કરીએ તો ખેડાના રસિકપુરા જેવા અનેક વિસ્તારો છે, જે નાના ગામડાઓ છે, તેમને પણ અત્યારે સંપર્ક વિહોણા થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે। ખાસ કરીને હજુ પણ પાણી પૂરનું આવી શકે તેવી પરિસ્થિતિને જોઈને જિલ્લા કલેક્ટર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરીને ગુરુકુળ છે, શાળાઓ છે, તેમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે અને તેમની દરેક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। વહીવટી તંત્રને ખડે પગે ઊભું રાખવામાં આવ્યું છે। પોલીસ તંત્ર પણ અત્યારે ખેડા જિલ્લામાં એલર્ટ છે અને અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે। જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો હજુ પણ રહી ગયા છે, તેમના પશુપાલકો જે રહી ગયા છે, પશુઓને લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હોવાના કારણે જિલ્લા વહીવટી તંત્ર પણ અત્યારે એલર્ટ છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।